નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે કોંગ્રેસમાં અંદરના વિવાદને લઈને, કારણ કે કોંગ્રેસમાં પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળા મારી દીધા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અનુસૂચિત જાતિના પ્રમુખને લઈને વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદને લઈને આખા મામલે હવે કિરીટ પટેલ જે પાટણના ધારાસભ્ય છે તેઓ સામે આવ્યા છે। આપણી સાથે કિરીટ પટેલ અત્યારે જોડાઈ ગયા છે। કિરીટ પટેલ સાથે જ વાત કરીએ। કિરીટભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપનું શું કહેવું છે, કેમ આ વિવાદ કેમ થયો? બેન, કોઈ પણ વ્યક્તિને જયાબેન શાહને પ્રમુખ બનાવે કે ગમે તેને બનાવે એમાં અમારો કઈ વાંધો હોઈ ના શકે, પરંતુ અત્યાર સુધીની સામાન્ય પ્રમાણે પ્રણાલિકા એવી રહી છે કે કોંગ્રેસની અંદર કોઈ પણ જિલ્લા કક્ષાના પ્રમુખની જ્યારે નિમણૂક કરવામાં આવતી હોય ત્યારે જિલ્લા પ્રમુખને વિશ્વાસમાં લેવામાં આવે, ચૂંટાયેલા જીતેલા કે હારેલા ધારાસભ્યોને વિશ્વાસમાં લેવામાં આવે અને તાલુકા પ્રમુખોને વિશ્વાસમાં લેવામાં આવે અને જે ચાલુ પ્રમુખ હોય એને રદ કરવો હોય તો એની સાથે સંકલન કરી અને નિર્ણય લેવામાં આવતા હોય છે। પરંતુ આ વખતે આ જે નિમણૂક કરવામાં આવી એમાં 4 ધારાસભ્યોમાંથી હાલ પાટણની અંદર હું અને દિનેશ ઠાકોર ચાણસ્માના ધારાસભ્ય બંને અમે જીતેલા ધારાસભ્યો છે। રઘુભાઈ દેસાઈ અને ચંદ્રજી ઠાકોર સિદ્ધપુર અને રાધનપુર આ બંને હારેલા ધારાસભ્યો છે અને અમારા પ્રમુખ છે ગેમરભાઈ દેસાઈ। આ કોઈની પણ ફેસ લીધા સિવાય, કોઈને પૂછ્યા સિવાય સીધી નિમણૂક કરી દેવામાં આવતી હોય એટલે જે ખરેખર વર્ષોથી કોંગ્રેસ સાથે સંનિષ્ઠ પ્રમાણે જોડાયેલા છે, એસસી એસટી સમાજ મોટા ભાગે કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને એવા લોકોને પૂછ્યા સિવાય જે પણ કોંગ્રેસ પક્ષને હંમેશા નુકસાન કરવા વાળા છે। 2017 ની અંદર જયારે અમે ધારાસભ્ય થઈને ચૂંટાયા ત્યારે અમને પીસીસી માંથી એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા વિરુદ્ધમાં કોને કામ કર્યું છે। 2022 ની અંદર ફરીથી એવું ફોર્મ આપવામાં આવ્યું। અમે જે નામો આપ્યા એવા નામોને તમે રદ ના કરો તો વાંધો નહીં, પણ તમે હોદ્દા, પ્રદેશના હોદ્દા સુધી લઈ જાઓ અને ધારાસભ્યોને પૂછો નહીં, ચૂંટાયેલા પ્રતિનિધિ ના પૂછો, જે ચાલુ પ્રમુખ છે એને ના પૂછો અને આવા જેને ફૂટેલી તોપો કહી શકાય, જે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગમાં હોય, પૈસા લઈ અને ભાજપને નું કામ કરતા હોય એવા લોકોને તમે શિરોપાવ આપો એટલે ખરેખર જે સાચા અને સંનિષ્ઠ કાર્યકરો છે એમને મન દુઃખ થાય અને એ મન દુઃખ આજે એટલી હદે થયું કે એમને કોંગ્રેસના કાર્યાલયને તાળા મારી દીધા। આગામી સમયમાં એવું રાજીનામું આપશે અને ઉગ્ર આંદોલન પણ કરશે એવી પણ એમને ધમકીઓ આપી છે। પણ કિરીટભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે, તમે વાત કરી, તમે હિતેન્દ્ર પીઠડિયા સાથે વાત કરી કે જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ થઈ રહ્યો છે, એવી પણ વાત સામે આવી રહી છે। જો જિગ્નેશ મેવાણીનો વિરોધ કે મારે જિગ્નેશનો કોઈ વિરોધ નથી, જિગ્નેશનો વિરોધ શા માટે થઈ રહ્યો છે એ મને ખબર નથી, પરંતુ મેં જે વાત કરેલી એ હિતેન્દ્ર પીઠડિયા જોડે કરેલી। અમારા ચૂંટાયેલા બંને ધારાસભ્યો, પ્રદેશના, અમારા જિલ્લાના પ્રમુખ, આ તમામ લોકોએ હિતેન્દ્ર પીઠડિયા જોડે વાત કરેલી। એના પછી અમે 4 માંથી 3 ધારાસભ્યોએ લેખિત આપેલું છે કે અમે એઆઈસીસી સુધી લેખિત આપ્યું કે ભાઈ આ નિમણૂક આ રીતે કરવામાં આવે। તમે એક બાજુ રાહુલજી આવે અને રાહુલજી એવું પૂછે, એવું કે હવે જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા છે, તમારે જિલ્લાના પ્રમુખને પૂછ્યા સિવાય કોઈ નિર્ણય લઈ નહીં લેવામાં આવે। અમે ડાયરેક્ટ એઆઈસીસી માંથી જિલ્લાના પ્રમુખ સાથે સંકલનમાં રહીશું અને જિલ્લાના પ્રમુખને પણ ના પૂછવામાં આવે ને આવી નિમણૂક કરી દેવામાં આવે, એ કેટલા અંગે યોગ્ય છે? પણ તમે કહી રહ્યા છો તો પછી તો આ તો ખુલીને કોંગ્રેસની અંદર જૂથવાદ સામે આવ્યો છે। અને જૂથવાદ ગણો ગોપીબેન કે જે ગણવું હોય ગણો, પરંતુ જે પ્રણાલિકા હતી ચૂંટાયેલા ધારાસભ્યોને અને જિલ્લા પ્રમુખને વિશ્વાસમાં લીધા સિવાય કોઈ પણ સંગઠનમાં આવું જે થાય એ બાબત યોગ્ય નથી। ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આવું છે કે તમે કોઈ પણ નિમણૂક કરવામાં આવે તો એના ચૂંટાયેલા પ્રતિનિધિ કે સ્થાનિક લોકોનો સંપર્ક કર્યા પછી આ સંગઠનની અંદર એમની નિમણૂકો થતી હોય છે। તો મારા જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર નિમણૂક થાય તો ચૂંટણી અમારે ધારાસભ્યો લડવાની છે। જિલ્લાના પ્રમુખને સ્થાનિકની ખબર હોય, તાલુકા પ્રમુખને સ્થાનિક બાબતોની ખબર હોય, તો એમને પૂછ્યા સિવાય તમે ઉપરથી ગમે તેને મૂકી દો એ બાબત યોગ્ય નથી અને એટલા માટે અમે વિરોધ કરેલો છે। અને જો આગામી સમયની અંદર
દાખલા તરીકે થોડા સમય પહેલા અમારો રાધનપુરનો બનાવ બન્યો. રાધનપુરની અંદર ચાલુ ભાષણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને મારા ભાષણને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એને મીડિયાની અંદર પણ નોંધ લીધી. પાર્ટીએ આવા લોકોને નોટિસ પણ આપી અને હજુ સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવે. જે પક્ષની અંદર શિસ્ત કે ડિસિપ્લિન ના હોય એ ચલાવી લેવામાં ના આવે. અને આ પાઠ ભણાવવા માટે જે લોકો અત્યારે પાટણના એસસી સમાજના જે યુવાનો અને કાર્યકર્તાઓ છે એ ઉગ્ર બન્યા છે અને હજુ પણ વધુ ઉગ્ર બનશે. અને પાર્ટીએ વિચારવાની જરૂર છે. 1 મહિનાથી આ બાબતે વારંવાર વાતો થતી હોય, ધારાસભ્ય જોડે સંકલન થતું હોય, પ્રદેશ પ્રમુખ જોડે વાત થતી હોય, એસસી ના જે કેન્દ્રના જે ચેરમેન છે એમના જોડે વાત થતી હોય અને કોઈ નિર્ણય ના લેવામાં આવે તો શું આ બાબત યોગ્ય છે? તો હવે તમે શું કરશો? કારણ કે આ નિર્ણય તમે કહી રહ્યા છો કે આટલા વખતથી ચર્ચા થાય છે, પાર્ટી નિર્ણય નથી લઈ શકતી, એટલે પાર્ટીમાં નિર્ણય શક્તિ નથી. એ તો પાર્ટીએ જોવાનું. પાર્ટીએ ખરેખર તો તાત્કાલિક આ નિર્ણય લઈ લેવો જોઈએ. અને આ નિર્ણય ના લઈ શકે તો જે એસસી સમાજના લોકો વચ્ચે જે વિવાદ છે તો કોઈ વ્યક્તિને મૂકીને વિવાદ શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 1 મહિનાથી કોઈ એક્શન ના લેવાય તો કાર્યકરો શું કરવાના? એટલે તમને એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આની ગંભીર અસર જોવા મળી શકે? ચોક્કસ જોવા મળે. પાટણના એસસી સમાજના 2000 થી વધુ કાર્યકરો જ્યારે રાજીનામા આપે, તમે જાણો છો કે એસસી સમાજ એ હંમેશા એસસી અને એસટી સમાજ અને મુસ્લિમ સમાજ એ મોટા ભાગે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે. અને કોંગ્રેસ પાર્ટીના આવા સંનિષ્ઠ અને જે સિક્યોર વોટ કહેવાય એવા કાર્યકરો રાજીનામું આપે, સંનિષ્ઠ કાર્યકરો રાજીનામું આપે એટલે ચોક્કસ આગામી સમયમાં પાર્ટીને મોટું નુકસાન થવાનું છે. અને નુકસાન તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર નુકસાન થાય તો આગામી વિધાનસભાની અંદર પણ એનું પરિણામ અમારે ભોગવવું પડે. તો શું અમારા પગ ઉપર અમારી ચૂપ રહીને કુહાડી મારવાની? એટલે કિરીટ પટેલ શું કરશે આગામી દિવસોમાં? કિરીટ પટેલ પોતે પણ આગામી દિવસોની અંદર તો આ રીતે પાર્ટી ચાલશે. અને જેને અમને ખુલ્લામાં હરાવવાનો પ્રયાસ કર્યો છે, જેને ભારતીય જનતા પાર્ટીના સેટિંગ સાથે કામ કર્યું છે, એવા લોકોને ફરીથી જો આવા હોદ્દા આપવામાં આવશે તો હું પણ આગામી સમયમાં દંડક પદેથી રાજીનામું આપી દઈશ. મારે કોઈ જ પક્ષની અંદર કોઈ હોદ્દો લેવાની જરૂર નથી. અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે, અમે અમારા વિસ્તારની અંદર રહી અને લોકો વચ્ચે રહીને કામ કરીશું. પણ કિરીટભાઈ, તો હિતેન્દ્ર પીઠડિયાને કીધું કે નહીં? તમે કઈ હિતેન્દ્ર પીઠડિયા સાથે વાત થઈ કે નહીં? હિતેન્દ્ર જે દિવસે નિમણૂક થઈ ગોપીબેન, એ દિવસે આજથી 20 દિવસ પહેલા જ્યારે અમારી ઉત્તર ગુજરાતની અંદર યાત્રા શરૂ હતી ત્યારે સિદ્ધપુર અમે બેઠા. સિદ્ધપુરમાંથી અમારા જિલ્લાના પ્રમુખ અને મેં બંને હિતેન્દ્ર પીઠડિયા જોડે વાત કરી હતી. તમે વાત કરી હતી? હિતેન્દ્ર પીઠડિયાએ શું કીધું હતું? હિતેન્દ્ર પીઠડિયાએ કહ્યું કે સાહેબ તમે લેખિત મોકલો, અમને ખબર નથી, અમે કર્યું છે, અમે પુનઃ વિચારણા કરીશું. તો એ પુનઃ વિચારણા નહીં કરી એટલે અમે એઆઈસીસી માં એના જે ચેરમેન હતા એમને પત્ર લખ્યો. અમે અમારા જે પ્રભારી હતા એમને જાણ કરી. અમે અમારા પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો કે ભાઈ આ નિમણૂક તાત્કાલિક રદ કરવી જોઈએ. અને 2017 અને 2022માં અમને જેને હરાવવાની કોશિશ કરી હતી, અમે જેને લેખિત આપ્યું હતું એને તમે પ્રદેશની અંદર એસસીસીએલ ની અંદર પ્રદેશની અંદર મહામંત્રી કે ઉપપ્રમુખ બનાવો. આ તો કઈ રીતે ચાલે? એટલે તમને એવું લાગે છે કે કોંગ્રેસમાં જેનો વિરોધ થાય છે એને અહીંયા પદ આપવામાં આવે છે? અને ચોક્કસ જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી અને ધારાસભ્યોને નગરપાલિકાની અંદર કે જિલ્લા પંચાયતની અંદર લોકોને હરાવવાનો પ્રયાસ કરે છે, એવા લોકોને એને દૂર કરવાને બદલે ચલો તમે પાર્ટીને સાચવવા માટે તમને એમના પ્રત્યે પ્રેમ હોય તો તમે એમને દૂર ના કરો, પણ એમને શિરપાવ તો ના આપો, એમને ઉચ્ચ હોદ્દા ઉપર તો ના પહોંચાડો. એટલે હિતેન્દ્ર પીઠડિયા માટે તમે કઈ કહેશો આમાં? હિતેન્દ્ર પીઠડિયાને જ્યારે અમે ચૂંટાયેલા ધારાસભ્યો વાત કરતા હોય ત્યાં અને જિલ્લા પ્રમુખ વાત કરતા હોય ત્યારે હિતેન્દ્ર પીઠડિયાએ એ બાબત ગંભીરતાથી લેવી જોઈએ અને વિચારવું જોઈએ કે જ્યારે 4 માંથી 3 ધારાસભ્યો લેખિત આપતા હોય, જિલ્લા પ્રમુખ કહેતા હોય તો એમને પૂછ્યા સિવાય નિમણૂક ના કરવી જોઈએ. અને નિમણૂક કરી હોય તો એ નિમણૂક એને રદ કરવી જોઈએ. તો એને અહીંયા આવી અને જે અસંતોષ હતો એ બધાને ભેગા કરી
અને કઈ સમાધાનની ફોર્મ્યુલા આપવી જોઈએ. કોઈ કરવું નથી, ખાલી અમદાવાદમાં બેઠા બેઠા પ્રેસ કોન્ફરન્સ કરી અને ખાલી વાહવાહી કરવી છે. જમીન ઉપર અને તો ન કર- આવું નથી. ન કરવામાં આવ્યું તો જયાબેનને હટાવવામાં ન આવ્યા તો પછી શું કરશો? મેં કહ્યું એમ ગોપીબેન કે જો આવું જ ચાલશે અને જે રાધનપુરની અંદર બનાવ બન્યો એ અને જે લોકોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોને જેમને હોદ્દા આપ્યા છે પાટણ જિલ્લાની, હું આખા ગુજરાતની વાત નથી કરતો, હું મારા પાટણ જિલ્લાની વાત કરું છું, પાટણ વિધાનસભાની વાત કરું છું. એવા લોકોને જો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ટૂંક સમયમાં જ હું કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપી દઈશ. પણ રાહુલ ગાંધી લંગડી ઘોડીની વાત કરે છે, રાહુલ ગાંધી રેસના ઘોડાની વાતો કરે છે, પણ રાહુલ ગાંધી એકચ્યુઅલ જમીન ઉપર કાર્યકર્તા સાથે કનેક્ટ થઈ શકે છે ખરા? આ બધું જે આખા અંદરના જૂથવાદો સામે આવી રહ્યા છે એના કારણે. જો બેન, રાહુલજી, અમે વારંવાર રાહુલજીને પણ આ બાબતે ધ્યાન દોર્યું છે. ખરેખર તો એના જે પ્રભારીઓ છે પ્રભારીઓએ પણ આ બાબતે ઉપર ધ્યાન દોર્યું છે, પરંતુ આ મક્કમતાપૂર્વક શા માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો હતો નથી એ અમને પણ સમજાતું નથી. કારણ કે રાહુલ ગાંધીએ તો છેલ્લે એવું કીધું હતું કે જે લોકો ભાજપનું કામ કરતા હશે એવા નેતાઓને ઘર ભેગા કરવામાં આવશે. કોને ઘર ભેગા, કયા નેતાને ઘર ભેગા કર્યા? ઉપરથી મેં કહ્યું કે મારી પોતાની વાત કરું તો જે ભાઈના વિરુદ્ધમાં અમે લેખિત આપી હતી એમને તો એમને પ્રદેશમાં હોદ્દો આપ્યો, ઘર ભેગા કરવાની વાત ક્યાં કરી એમને? તો હવે શું? એટલે પાર્ટી બોલે છે કંઈક, નીચે ગુજરાતની અંદર જે જો આવું બેન ગોપીબેન, આવું ચાલશે તો આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એમાં પાર્ટીને મોટું નુકસાન થશે. એટલા માટે કે આજે ભાજપથી લોકો એનાથી આનંદિત છે એવું નથી. ખેડૂતો હોય, વેપારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, કર્મચારીઓ હોય, આ તમામ લોકો એ ભાજપના શાસનથી ત્રાહિમામ થઈ ગયા છે, પરંતુ એમને યોગ્ય ઓપ્શન નથી. કોંગ્રેસની અંદર આવી બધી વાતો ચાલતી હોય, અંદર જૂથવાદ ચાલતો હોય તો પછી લોકો શું કરવાના? કોઈ નવી પાર્ટી પસંદ કરશે. આ જૂથવાદમાં હવે તમારું શું આગળ? કારણ કે તમારી સાથે બીજા કેટલા ધારાસભ્યોને કઈ રીતે? બેન, હું તો કોઈ કોંગ્રેસની અંદર કોઈ જૂથવાદની અંદર, અમે કોઈ જૂથ સાથે જોડાયેલા નથી. અમે કોંગ્રેસ પાર્ટીને વફાદાર છીએ. કોંગ્રેસે અમને બે વાર ધારાસભ્ય બનાવ્યા છે, પરંતુ ત્યારે અમારી રજૂઆત ના સફળવામાં આવતી હોય, અમે જે રજૂઆતો કરીએ ધ્યાને ના રાખવામાં આવતી, જો અમારી રજૂઆતો ધ્યાને ના લેવામાં આવતી હોય તો કોંગ્રેસે અમને શા માટે એક ફોર્મ આપવું પડે? 2017 ની અંદર પણ ફોર્મ આપેલું મારી પાસે છે, 2022 ની અંદર પણ ફોર્મ આપેલું છે. અમારા જિલ્લા પ્રમુખે પણ લખેલું છે કે આટલા લોકોએ ચૂંટણીઓની અંદર, વિધાનસભા હોય કે સંસદની ચૂંટણી હોય, આટલા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તો શું એ ફોર્મ એઆઈસીસી ની એ મઢાવી અને ગાંધીજી કે ઇન્દિરાજીના ફોટાની જેમ પીસીસી ની અંદર વગાડવા, એને ચિપકાવી રાખવા માટે આપેલું છે? કોઈ એક્શન તો લેવા પડે ને. એટલે પાર્ટીમાં એક્શન નથી થતા, તકલીફ આ જ છે. ચોક્કસ યોગ્ય એક્શન થતા નથી. આના બદલામાં ભારતીય જનતા પાર્ટીની અંદર ડિસિપ્લિન શા માટે છે કે તાત્કાલિક ખબર પડે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તો તાત્કાલિક એમને ગમે તેવો હોદ્દા હોય હોદ્દા ઉપરથી દૂર કરી દેવામાં આવે. આ તો હોદ્દા ઉપરથી દૂર ના કરે પણ ઉપરથી પ્રમોશન આપવામાં આવે છે, તો પાર્ટી કઈ રીતે ચાલે? કારણ કે કિરીટભાઈ, દર વખતે તમે ધમકી આપો છો કે રાજીનામું આપી દઈશ, પણ રાજીનામું ક્યારેય તમારું પડ્યું નથી. જો મેં અત્યારે કહું છું કે આવતીકાલ સુધીમાં જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો કાલે 12 થી 2 વાગ્યા સુધીમાં મારું રાજીનામું અમારા વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં પડ્યું હશે બેન. અચ્છા, તમે રાજીનામું આપવાનું કહી રહ્યા છો, પણ આ બધાની વચ્ચે એક બાઇટ આવી છે અને અમિત ચાવડાની બાઇટ આવી છે, એ પણ તમને સંભળાવી દઈએ. આપણા જે દર્શકો છે તેમને પણ સંભળાવી દઉં કે અમિત ચાવડા શું બોલ્યા. એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે. મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય.
એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું. કિરીટભાઈ કહે છે ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું. બેન, ઘરનો મામલો છે તો શું આ મીડિયામાં આવી પછી સુલઝાવવાનો? આ 1 મહિનાથી વિવાદ ચાલે છે, તો પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પણ જવાબદારી આવે છે કે એમને એસી ના ચેરમેનને કહીને આ બાબત વાત કરવી જોઈએ. એમને પણ લેખિત આપેલું છે, આજે નહીં 15 દિવસ પહેલા લેખિત આપેલું છે. તમે કહી રહ્યા છો તો હિતેન્દ્ર પીઠડિયા આને ગંભીરતાથી નથી લઈ રહ્યા કે હિતેન્દ્ર પીઠડિયાની ઈચ્છા જ નથી કે કોણ બેન, જયાબેનને એ પાર્ટીએ જોવાનું. હિતેન્દ્ર પીઠડિયા નથી લઈ રહ્યા કે કોંગ્રેસ પાર્ટી નથી લઈ રહી, પીસીસી નથી લઈ રહ્યું કે આઈસીસી નથી લઈ રહ્યું. જ્યારે 3 ધારાસભ્યો લેખિતમાં આપતા હોય, જિલ્લા પ્રમુખ લેખિતમાં આપતા હોય, આટલા બધા 200 થી વધુ કાર્યકરો 2 થી 3 વાર પીસીસી ની અંદર આવી અને પ્રદેશ પ્રમુખને મળતા હોય, બરાબર, પ્રભારીને મળતા હોય. અમારા પાટણની અંદર જ્યારે સ્વાભિમાન યાત્રા આવી ત્યારે તમામ લોકોએ અમારા જે પ્રભારી હતા એમને પણ આ વાત કરેલી હતી. તો આ કોઈ નવી વાત નથી. રાતે તરત ફણગો ફૂટ્યો અને મોટું વૃક્ષ બની ગયું એવું નથી. 1 મહિનાથી આ વિવાદ ચાલે છે. તમે કહી રહ્યા છો 1 મહિનાથી વિવાદ ચાલે છે. આજે જયારે તાળાબંધી કરવામાં આવી ને ત્યારે જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં સૂત્ર બોલવામાં આવ્યા ત્યાં આગળ. બેન, જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં કોણ સૂત્રો બોલ્યા, ક્યાં, શા માટે બોલ્યા, એ બાબતે મને કઈ ખબર નથી અને એ બાબતે હું કઈ હિતેન્દ્ર કમેન્ટ કરવા પીઠડિયા પણ માત્ર જિગ્નેશ મેવાણી કે એટલું જ કરે છે હિતેન્દ્ર પીઠડિયા? એ બેન પાર્ટીને ખબર. કારણ કે જે રીતે જિગ્નેશ મેવાણીનો પણ ત્યાં વિરોધ કરવામાં આવ્યો, હિતેન્દ્ર પીઠડિયાના વિરુદ્ધમાં સૂત્ર બોલવામાં આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક એવો એક આરોપ પણ લાગતો રહે છે કે આ આખું જૂથવાદ ચાલી રહ્યું છે. બેન, કોંગ્રેસમાં આજથી ક્યાં જૂથવાદ ચાલે છે? વર્ષોથી કોંગ્રેસ પાર્ટી બની અને ગુજરાતની અંદર તો ત્યાંથી 50 વર્ષથી કોંગ્રેસની અંદર જૂથવાદ ચાલી રહ્યો છે અને એના લીધે તો કોંગ્રેસ સત્તામાં નથી આવતી. બિલકુલ કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.